નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હવે એટીએમ થી મળશે રાશન। મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા રવિવારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર આધારિત મિત્રો દેશની પ્રથમ જાહેર વિતરણ વ્યવસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનના એક મહત્વપૂર્ણ ભાગરૂપે આ પહેલ અમલમાં મૂકવામાં આવી છે, જેનો ઉદ્દેશ મિત્રો સરકારી સેવાઓને સીધી સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો છે। ભારતીય રિઝર્વ બેંક અને મિત્રો ભારતીય ખાદ્ય નિગમ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સહયોગથી આ પ્રણાલી લાગુ કરવામાં આવી છે। આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ અનાજ વિતરણની પ્રક્રિયામાંથી મિત્રો જપ્ત વચેટિયાઓને સંપૂર્ણપણે બહાર કરી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે। તો અમિતભાઈ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી 3 થી લઈ 4 વર્ષની અંદર આ વ્યવસ્થા સમગ્ર દેશમાં અમલી બનશે। એટલે કે મિત્રો તમને જણાવી દે કે હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો રેશન કાર્ડ છે તેમનું એટીએમ આવશે। તમે મિત્રો જોઈ શકો છો કે સ્ક્રીનની ઉપર જે પણ મિત્રો ફોટાની અંદર જોઈ શકો છો તેવી રીતે તમને હવેથી એટીએમ ની અંદર રાશન મળશે। આમનું મિત્રો આવનાર સમયની અંદર કામ ચાલુ છે। તો મિત્રો ટૂંક જ સમયની અંદર મિત્રો સમગ્ર ગુજરાતની અંદર આ એટીએમ વાળું મશીન છે તે મિત્રો આવવાનું છે અને મિત્રો જે પણ લોકો ગરીબ છે તેમને હવેથી મિત્રો એટીએમ થી રાશન મળવાનું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોકાણકારો માટે પોસ્ટની શાનદાર સ્કીમ જાણી લેજો। પોસ્ટ ઓફિસમાં દેશના નાગરિકો માટે ઘણા પ્રકારની બચત યોજનામાં રોકાણનો વિકલ્પ આપી રહી છે। તો પોસ્ટ ઓફિસમાં સામાન્ય બચત ખાતા સિવાય રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અને મિત્રો પીપીએફ, કિસાન વિકાસ પત્ર, ટીડી એકાઉન્ટ, ખાસ કરીને મિત્રો MIS સહિત મિત્રો ઘણા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે, જ્યાં આપણે પોસ્ટ ઓફિસના આરડી એકાઉન્ટ વિશે જાણીશું। આરડી એટલે કે મિત્રો રિકરિંગ ડિપોઝિટ એક બચત યોજના છે, જેમાં દર મહિને એક ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે। બેંકની જેમ મિત્રો પોસ્ટ ઓફિસમાં આ આરડી ખાતું ખોલાવી શકાય છે। પોસ્ટ ઓફિસ મિત્રો પોતાના ગ્રાહકોને આરડી સ્કીમ પર અત્યારે 6.7% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે। પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં તમે માત્ર 100 રૂપિયાના માસિક રોકાણથી બચત શરૂ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ પણ મર્યાદા નથી, એટલે કે તેમાં તમે તમારી મરજી પ્રમાણે પૈસા જમા કરાવી શકો છો। પોસ્ટ ઓફિસમાં આરડી ખોલવા માટે તમારી પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે। તો પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ હેઠળ તમને લોનની સુવિધા પણ મળે છે। ખાતું ઓછામાં ઓછું 1 વર્ષ ચાલુ રહેવા અને ખાતામાં 12 મહિના સુધી સતત મિત્રો પૈસા જમા કર્યા બાદ તમે લોન માટે પાત્ર થઈ જાઓ છો। તો પોસ્ટ ઓફિસની આ આરડી સ્કીમ હેઠળ તમે તમારા આરડી ખાતામાં જમા કુલ રકમના 50% કુલ રકમ લોનના રૂપમાં તમે લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ માત્ર 10 રૂપિયામાં મળશે મિત્રો। આ સિનિયર સિટીઝન કાર્ડ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ વરદાન રૂપ સાબિત થઈ ગયું છે। જાણો મિત્રો આમની રીતે કેવી રીતે અરજી કરી લેવી। ભારતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક અત્યંત મહત્વનું અધિકૃત ઓળખપત્ર રહેલું છે। રાજ્ય સરકારો દ્વારા મિત્રો ઇસ્યુ કરવામાં આવતું આ કાર્ડ માત્ર એક આઈડી પ્રૂફ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોને આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અનેક વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે। આ કાર્ડના મિત્રો મુખ્ય ફાયદાઓ વિશે વાત કરી દઈએ તો બેન્કિંગને લગતા એફડી અને આરડી પર સામાન્ય નાગરિકો કરતા વધુ વ્યાજ દર મળે છે। તો ટેક્સમાં પણ મિત્રો આમાં રાહત મળે છે। વાર્ષિક 3 લાખ રૂપિયા સુધીની આવક પર મિત્રો ઇન્કમ ટેક્સમાં પણ છૂટ આપવામાં આવે છે। જો તમે મિત્રો મુસાફરી કરતા હોય એટલે કે સરકારી બસો અથવા તો એરલાઇન્સની ટિકિટમાં પણ મિત્રો ખાસ વળતર આમની અંદર આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો જો તમે આરોગ્યને લગતું કામ હોય તો ખાનગી હોસ્પિટલોની અંદર ડિસ્કાઉન્ટ અને સરકારી હોસ્પિટલોની અંદર મફત સારવાર છે તે મિત્રો આ કાર્ડની અંદર મળે છે। સાથે સાથે મિત્રો હાઈકોર્ટમાં કેસની સુનાવણી માટે પણ વહેલી તારીખ મેળવવાની સુવિધા મિત્રો આ કાર્ડની અંદર મળે છે। જો તમે મિત્રો વરિષ્ઠ નાગરિક હોય તો તમને મિત્રો આ કાર્ડ કઢાવવું હોય તો તમે મિત્રો કઢાવી શકો છો। આ કાર્ડ કઢાવવા માટે
માટે જરૂરી દસ્તાવેજો ઓળખનો પુરાવો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા તો ભાડા કરાર, ઉંમરનો પુરાવો, જન્મનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આ ડોક્યુમેન્ટની ખાસ જરૂર રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેમ આ વર્ષે શિયાળો નરમ રહ્યો જાણી લેજો. મિત્રો, આ વર્ષે ગુજરાતમાં શિયાળો અપેક્ષા કરતા હુફાળો રહ્યો છે. હવામાન નિષ્ણાતો અનુસાર સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારતમાંથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે, પરંતુ આ વખતે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી. તો પહાડો પર ભારે હિમવર્ષા ઓછી થતાં ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચ્યા નથી. તો પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસરને કારણે મિત્રો શિયાળો હુંફાળો રહ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. યુએસના વિદેશ સચિવ માર્કો રૂબિયાએ મિત્રો ભારત અમેરિકાના વેપાર કરાર પછી ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે તેવી અટકળોને અંત લાવ્યો છે. તો રૂબિયાએ મિત્રો જણાવ્યું હતું કે આ સંપૂર્ણપણે ખોટો દાવો છે. ભારતે અમેરિકાના સાથેના વેપારમાં જોકે મિત્રો વેપાર કરારમાં રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી. રૂબિયાએ એમ પણ કહ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરી નથી, પરંતુ વધારાનું તેલ નહીં ખરીદવાની ખાતરી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને મિત્રો કામના સમાચારો. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વાર્ષિક ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર પૂરી પાડે છે. તો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને તમે વર્ષમાં કેટલી વાર સારવાર કરાવી શકો છો અને તેના નિયમો શું છે? તો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને તમે કેટલી સારવાર મેળવી શકો છો તેની પણ કોઈ પણ મર્યાદા નથી. જોકે એક શરત એ છે કે સમગ્ર પરિવારનો કુલ તબીબી ખર્ચ એક વર્ષમાં ₹5 લાખથી વધુનો હોવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર લગાવવાના હોય તો બંધ રાખજો. જો તમે પણ મિત્રો તમારા ઘરની અંદર સોલાર લગાવવાના હોય તો ખાસ કરીને મિત્રો બંધ રાખી દેજો. મિત્રો, ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે. સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે મિત્રો આ નાની પવનચક્કીઓ રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે. ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સોલાર સિસ્ટમની સરખામણીએ તેની કિંમત ઓછી છે અને તેના ફાયદા 4 ગણા વધુ હોવાનું મનાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર ધોરણ 10 અને બોર્ડની 12ની પરીક્ષાની અંદર મોટો ફેરફાર કરાયો. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો ધોરણ 10 અને 12ની આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પરીક્ષાઓ માટે એક મોટો ફેરફાર કરાયો છે. હવે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને માર્કશીટના નામનું ફોર્મેટ બદલ્યું છે. નવા નિયમો મુજબ હવે સૌથી પહેલા વિદ્યાર્થીનું નામ વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે. અગાઉ અટક પહેલા લખાતી હતી, તો આવતા અઠવાડિયે આ નવા ફોર્મેટ સાથે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જે પણ ખેડૂતો નારિયેળીની ખેતી કરવા માંગતા હોય તો તેમના માટે ખુશ ખબર આવી ગઈ. ભારત સરકારના મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ મિત્રો કાર્યરત નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા નારિયેળીના વાવેતર હેઠળના વિસ્તારને વધારવા માટે મિત્રો નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના જાહેર કરવામાં આવ્યું છે. તો આ યોજના હેઠળ મિત્રો નવા બગીચા સ્થાપવા માંગતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. નારિયેળ વિકાસ બોર્ડના જૂનાગઢ સ્થિત રાજ્ય કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી મિત્રો આ વિગતો મુજબ પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹56,000ની નાણાકીય સહાય મળવા પાત્ર થશે. તો આ સહાયની રકમ ખેડૂતોને 2 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે. તો યોજનાનો લાભ મેળવવા માટે બોર્ડ દ્વારા અમુક ચોક્કસ શરતો અને પાત્રતા મિત્રો નક્કી કરવામાં આવે છે. તો જેમાં ખાસ કરીને મિત્રો જણાવી દઈએ કે જે પણ જમીન ધારકો હોય તો તેમને મિત્રો પોતાની જમીન ધરાવતા ખેડૂતો અથવા તો સંસ્થાઓ આ યોજના માટે પાત્ર છે. તો લઘુત્તમ વાવેતર હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછામાં ઓછા 10 રોપા અંદાજે 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવાના રહેશે. તો મહત્તમ મર્યાદા કેટલી રહેવાની છે? તો ખેડૂતો મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય મેળવી શકશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે આમની અંદર રોપાની સંખ્યા કેટલી રહેવાની છે? તો પ્રતિ હેક્ટર અંદાજે 160 રોપાના વાવેતરના
સિસ્ટમના આધારે આ સહાયની ગણતરી કરવામાં આવશે. તો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય અને તેમને મિત્રો નારિયેળીની ખેતી કરવી હોય તો મિત્રો આ યોજનાનો એટલે કે ગુજરાત સરકારની જે પણ આ યોજના આપવામાં આવી રહી છે 56,000 રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને આપવામાં આવી રહી છે, તેમનો લાભ લઈ શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો હોળી પહેલા આવી શકે છે 2,000 રૂપિયાનો હપ્તો. કેન્દ્ર સરકારની સૌથી મિત્રો મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક એટલે કે પ્રધાનમંત્રી ખાસ કિસાન સન્માન નિધિ યોજના છે, જે મિત્રો દેશના કરોડો ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષમાં 3 વાર મળતી આ 2,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતો માટે મોટો ટેકો સાબિત થાય છે. અત્યાર સુધી આ યોજનામાં 21 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. તો હવે મિત્રો સૌની નજર 22મા હપ્તા પર ટકેલી છે. તો મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર હોળીના તહેવારો પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારીઓ કરી રહી છે. એવી પ્રબળ શક્યતાઓ છે કે 22મો હપ્તો 24 ફેબ્રુઆરી 2026 પછી ગમે ત્યારે જાહેર કરવામાં આવી શકે છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અગાઉના ટ્રેન્ડને જોતા હોળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર આ પૈસા જમા થઈ શકે છે. તો તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો અમુક એવા પણ ખેડૂતો છે જેમને મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે. તો કેવા ખેડૂતોને મિત્રો આ 4,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે? તો આ વખતે મિત્રો એક ચર્ચા એવી પણ છે કે મિત્રો કેટલા ખેડૂતોને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયા મળવાના છે. તો આ કોઈ મિત્રો બોનસ નથી, પરંતુ જે પાત્ર ખેડૂતોને કોઈ ટેકનિકલ કારણોસર 21મો હપ્તો મળ્યો નથી તો તેમને આ બંને હપ્તાના નાણાં સાથે બંને હપ્તા મળી શકે છે. એટલે કે જે પણ ખેડૂતોએ પોતાની ભૂલો સુધારી લીધી છે અને વેરિફિકેશન પૂર્ણ કર્યું છે તેમને 4,000 રૂપિયાનો સંયુક્ત લાભ મળવાનો છે. બાકીના ખેડૂતોને નિયમ મુજબ 2,000 રૂપિયાના જ મળવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો જે પણ રજૂ થયેલા બજેટની અંદર મિત્રો 2025માં કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી ધારકો માટે એક મોટી જાહેરાત કરી હતી અને તે જાહેરાત મિત્રો 2026ની અંદર ફળી છે. તો 2026ની અંદર ખેડૂતોને લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તો ટૂંકા ગાળાની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનો લાભ આશરે મિત્રો 7.75 કરોડ ખેડૂતોને મળવાની ધારણા છે. ખાસ કરીને મિત્રો ફાઇનાન્સ એક્સપ્રેસના અહેવાલો મુજબ મિત્રો ખેડૂતોની કાર્યકારી મૂડીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કેબિનેટે કૃષિ ધિરાણ માટે વ્યાજ સબસિડી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. તો આ યોજના હેઠળ મિત્રો 3 લાખ રૂપિયાની લોન લેતા ખેડૂતોને હવે 1.5% સુધીનું વ્યાજ છૂટ છે તે ખેડૂતોને મળવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ટ્રાફિકના નિયમો તોડનારની ખેર નહીં. બેંગ્લોરના મિત્રો સોફ્ટવેર એન્જિનિયર પંકજ તવરે મિત્રો વિશ્વનું સૌથી નાનું રાસ્પબેરી પીઆઈ કોમ્પ્યુટર લગાવીને એક સ્માર્ટ એઆઈ હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટ મિત્રો હાઈટેક કેમેરા અને જીપીએસ સિસ્ટમથી સજ્જ છે, જે મિત્રો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને રિયલ ટાઈમમાં ટ્રેક કરશે. તો મિત્રો તે હેલ્મેટ વગરના વાહન ચાલકો રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને મિત્રો નંબર પ્લેટ સાથે મિત્રો છેડછાડને તુરંત ઓળખી લે છે અને તેનો રિપોર્ટ સીધો પોલીસ પોર્ટલ પર મોકલી આપે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાનગી ટ્યુશન સહાય યોજના. મિત્રો સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહિત સહાય આપવામાં આવે છે. તો ધોરણ મિત્રો 10માં 75% કે તેથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે. તો મેરિટના આધારે પ્રથમ 100 વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે. વધુ માહિતી માટે યોજનાની તમામ શરતો અને વિગતો વાંચી લેવા તેમજ પણ મિત્રો જિલ્લા નાયબ નિયામકનો સંપર્ક કરવા વિનંતી છે. તો ધોરણ 11માં 4,000, ધોરણ 12માં 8,000 આવક મર્યાદા ₹9 લાખથી ઓછી હોવી જોઈએ. તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના ચલાવવામાં આવી રહી છે. તો જેમની અંદર મિત્રો જે પણ ધોરણ 11માં ભણતા હોય તો તેમને 4,000, ધોરણ મિત્રો 12માં ભણતા હોય તો તેમને મિત્રો 8,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આ યોજના અંતર્ગત મળે છે.